જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ગાયત્રી મંત્રનું મહાત્મય તથા ગાયત્રી મંત્રનો જાપ કઈ રીતે કરવો જોઈએ તેની માહિતી। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો। માં ગાયત્રીની પૂજા અને અર્ચના કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને માતાની કૃપાથી ભક્તની મનોકામનાઓ પૂર્ણ થાય છે। માતા ગાયત્રીની અર્ચના માટે ગાયત્રી મંત્રનો જાપ કરવામાં આવે છે। નિયમિત ગાયત્રી મંત્રનો જાપ કરવાથી મન શાંત રહે છે અને જલ્દી ગુસ્સો આવતો નથી। મનની શાંતિ માટે અને તણાવ દૂર કરવા માટે ગાયત્રી મંત્રનો જાપ કરવો અત્યંત લાભદાયી છે। ગાયત્રી મંત્ર જ 4 વેદનું મુખ્ય સાર તત્વ માનવામાં આવે છે। ગાયત્રી મંત્રથી જ તેમની ઉત્પત્તિ થઈ છે, એટલે ગાયત્રી માતાની વેદ માતા કહેવામાં આવે છે। ત્રિદેવ જેમની ઉપાસના કરે છે, જેમનું ધ્યાન ધરે છે, તે ગાયત્રી માતા વેદ માતા છે। ગાયત્રી મંત્ર એકમાત્ર એવો મંત્ર છે જે દરેક કાળમાં માનવીને અનેક ચિંતાઓથી અને તાણથી મુક્તિ અપાવીને ભયમુક્ત કરી દે છે। ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ સર્વ દુઃખ અને મુશ્કેલીઓ સામે લડવા માટેની ક્ષમતા પૂરી પાડે છે। આ ઉપરાંત આ મંત્રનો જાપ કરનાર વ્યક્તિની આસપાસ એક આભા મંડળ પણ બનાવે છે, જે વ્યક્તિને નકારાત્મક શક્તિથી બચાવે છે। આ મંત્રને ભગવાન સૂર્યની સ્તુતિ અર્થે કરવામાં આવે છે। આ સરળ મંત્ર ગમે ત્યારે કરી શકાય છે, પરંતુ શાસ્ત્રો અનુસાર દિવસમાં 3 વાર જાપ કરવાથી ફાયદો થાય છે। આ મંત્રના જાપ માટે 3 સમય જણાવવામાં આવ્યા છે। ગાયત્રી મંત્રનો જાપ કરવાનો પહેલો સમય પ્રાતઃકાળ સૂર્યોદયથી થોડી વાર પહેલા મંત્ર જાપ શરૂ કરવો જોઈએ। જાપ સૂર્યોદય બાદ સુધી કરવો જોઈએ। મંત્ર જાપ માટે બીજો સમય છે બપોરનો, બપોરે પણ આ મંત્રનો જાપ કરવો જોઈએ। ત્રીજો સમય છે સાંજે સૂર્યાસ્તથી થોડી વાર પહેલા, સૂર્યાસ્ત પહેલા મંત્ર જાપ શરૂ કરવો અને સૂર્યાસ્ત થઈ જાય તેની થોડી વાર સુધી જાપ કરવો। આ 3 સમય સિવાય કોઈ બીજા સમયે ગાયત્રી મંત્રનો જાપ કરવો હોય તો મૌન રહીને કે મનમાં જાપ કરવો જોઈએ। આ મંત્રનો જાપ કરવા માટે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ સૌથી શ્રેષ્ઠ રહે છે। આ મંત્રના જાપ કરવાથી જીવનમાં ઘણા લાભ થાય છે, જેમ કે ઉત્સાહ અને સકારાત્મકતા મળે છે, ત્વચામાં ચમક આવે છે, તામસિકતા દૂર થાય છે, પરમાર્થ કાર્યોમાં રુચિ જાગે છે, પૂર્વભાસ થવા લાગે છે, આશીર્વાદ આપવાની શક્તિ વધે છે, આંખોમાં તેજ વધે છે, સ્વપ્ન સિદ્ધ પ્રાપ્ત થાય છે, ગુસ્સો શાંત થાય છે અને જ્ઞાનની વૃદ્ધિ થાય છે। સતત ધ્યાન કરીને મંત્ર જાપ કરવાથી આંતરિક શક્તિનો વિકાસ થાય છે। રોજ મંત્ર જાપ કરતી વ્યક્તિનો સ્વભાવ શાંત અને મનોહર બનવા લાગે છે। તો મિત્રો, આ હતું ગાયત્રી મંત્રનું મહાત્મય। હવે આપણે સાંભળીએ ગાયત્રી મંત્ર। ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। આ ગાયત્રી મંત્રનો અર્થ થાય છે સૃષ્ટિકર્તા પ્રકાશમાન પરમાત્માના તેજનું અમે ધ્યાન ધરીએ છીએ। પરમાત્મા આ તેજ આપણી બુદ્ધિને સદમાર્ગ તરફ ચલાવવા માટે પ્રેરિત કરે। તો મિત્રો, આ હતું ગાયત્રી મંત્રનું મહાત્મય તથા ગાયત્રી મંત્રનો જાપ કઈ રીતે કરવું જોઈએ તેની માહિતી। જો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।